ટીઆરપી અગ્નિકાંડમાં ગઈ મુદતના જે લોકોએ ડિસ્ચાર્જ અરજી કરેલ છે એ તમામ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી છે એની સુનાવણી આરોપીઓ તરફથી પૂર્ણ થયેલ છે અને આગામી 26/6/2025ના રોજ મુદત મુકરર થયેલ છે. ત્યારે નામદાર સેશન્સ અદાલતમાં પ્રોસિક્યુશન તરફથી પોતાની દલીલોની શરૂઆત કરવામાં આવશે. ડિસ્ચાર્જ અરજીઓ ઝાઝી હોય એ લોકોને પણ એક ને બધાને પોતપોતાનો પક્ષ રજૂ કરવા માટે સમય આપવામાં આવેલો. એટલે પ્રોસિક્યુશન દરેક આરોપીઓનો પોતાનો પક્ષ રજૂ કરશે એટલે સંભવતા એવી છે કે સળંગ આખો એક દિવસ વિકલ્પે 2 સિટિંગ જેવો સમય પ્રોસિક્યુશને પોતાનો કેસ મૂકવામાં લાગે એવી સંભાવના છે. એટલે 26 તારીખે પ્રોસિક્યુશન છે એ ડિસ્ચાર્જમાં પોતાની આર્ગ્યુમેન્ટ શરૂ કરશે. ડે ટુ ડે ટ્રાયલ ચલાવવા માટે નામદાર સેશન્સ અદાલતમાં એક એપ્લિકેશન આપવામાં આવેલી છે. જે તે વખતે આરોપીઓ તરફથી કોઈ એમાં કોઓપરેશન ન હતું, ઉલટાનું એમાં ઓબ્જેક્શન લેવામાં આવેલ હતા. એ અરજી નામદાર સેશન્સ અદાલતમાં પેન્ડિંગ છે. ડિસ્ચાર્જ અરજીનો ચુકાદો આવે એ અરજી છે એ પ્રોસિક્યુશન તરફથી પ્રેસ કરવામાં આવશે. કુલ 15 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ છે. એમાંથી 4 આરોપીઓ છે એ જામીન મુક્ત છે, 11 આરોપી છે એ યુટીપી છે અને એમાંથી એક ચીફ ફાયર ઓફિસર ખેર છે, ઇલેશ ખેર, એને નામદાર સુપ્રીમ કોર્ટમાં બેલ એપ્લિકેશન ફાઇલ કરેલ છે.